18 લાઈવમાં આપનું સ્વાગત છે। ડભોઈના રાજકીય ગરમાવા વચ્ચે કોંગ્રેસને મોટો ઝટકો। ડભોઈ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું। બક્ષીપંચ મોરચાના પ્રમુખ અને 100 કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા। ડભોઈ તાલુકા બક્ષીપંચ મોરચાના પ્રમુખ રણજીત ઉર્ફે જીત ઠાકોરે ધારાસભ્યના હસ્તે કેસરીઓ ધારણ કર્યો। ડભોઈ કોંગ્રેસ બક્ષીપંચ મોરચાના પ્રમુખ રણજીત ઉર્ફે જીત ઠાકોરની સાથે અન્ય 100 જેટલા સક્રિય કોંગ્રેસ કાર્યકર્તાઓ પણ ભાજપમાં સામેલ થયા। સ્થાનિક સ્તરે કોંગ્રેસને મોટો ફટકો, કાર્યકર્તાઓએ કોંગ્રેસ પક્ષને કર્યા રામ રામ। ધારાસભ્યની ઉપસ્થિતિમાં તમામ નવા સભ્યોનું ભાજપનું કેસ પહેરાવીને સ્વાગત કરાયું। આજરોજ ભારતીય જનતા પક્ષની વિચારધારાને સમજીને વિચારીને વિચારધારામાં જીતભાઈ ઠાકોર કે જેઓ ડભોઈ તાલુકા કોંગ્રેસ પક્ષના ઓબીસી મોરચાના પ્રમુખ છે, તેઓ આજે ભારતીય જનતા પક્ષમાં જોડાઈ રહ્યા છે અને એની સાથે 100 કરતાં વધુ એમના કાર્યકરો અત્યારે ભારતીય જનતા પક્ષમાં જોડાયા છે। હું એમને અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું અને ભારતીય જનતા પક્ષમાં જોડાવા બદલ ખૂબ ખૂબ અભિનંદન। થેન્ક યુ।